ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામે રાજપૂત સમાજના 2 જિલ્લાનું ભવ્ય મહાસંમેલન પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી। સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આયોજિત ભવ્યાતિ ભવ્ય શ્રી ભવાની ધામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું 35% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેને વેગ આપવા માટે તેના નિર્માણ માટે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ખંડેરી ગામે સમસ્ત રાજપૂત સમાજના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનું મહાસંમેલન પૂર્વ ગવર્નર અને ભવાની ધામના પ્રણેતા વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી અને ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જસાભાઈ બારડ, પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, કાળાભાઈ ઝાલા, પૂર્વ નગરપતિ શિવા સોલંકી, દિલીપ બારડ, રાજવીર ઝાલા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસી પરમાર સહિત અસંખ્ય રાજકીય અને સામાજિક ભાઈઓ તથા બહેનો હજારોની જનમેદની ઉમટી પડી, જેમાં શિવા સોલંકીએ વ્યસન મુક્તિ પર સમાજ આગળ આવે તેવી હાંકલ કરી હતી, તો રાજવીર ઝાલા અને જસાભાઈ બારડે ભવાની ધામ મંદિર ટ્રસ્ટમાં ગીર સોમનાથના ટ્રસ્ટીઓની નિમણૂક થાય તેવી માંગ કરી હતી ને ઉપસ્થિત જનમેદનીને ભવાની ધામ મંદિરના નિર્માણ માટે 2 હાથ ઊંચા કરી સહકાર આપવાની ખાતરી આપી હતી। સમસ્ત રાજપૂત સમાજ આ 2 જિલ્લાના લોકો ભેગા થઈ અને વસ્તડી મુકામે મા ભવાનીનું મંદિર બને છે, એની અંદર મેક્સિમમ ફાળો આપે અને રાજપૂત સમાજ સંસ્કારિતાથી સભર બને એવા ગુણ પોતાના જીવનની અંદર એ પ્રસ્થાપિત કરે, આ આશયથી આ સંમેલન બનાવેલ છે, સંમેલન યોજેલ છે। આ સંમેલનની અંદર અહીંના સ્થાનિક જયંતિભાઈએ ખૂબ જ મદદ કરી છે। સમસ્ત ખર્ચ સમાજ માટે થઈને એને પોતાનો જ આપ્યો છે એ કરી, અને અહીં સમાજની અંદર ભૂતકાળમાં મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, ધારાસભ્યો રહી શક્યો છે એવી વ્યક્તિઓ પણ હાજર છે, જે આટલા વર્ષો સુધી સમાજની ખૂબ સેવા કરી છે અને આજે પણ સેવા કરતા રહ્યા છે। એવા લોકોએ સમાજને સંબોધન કરી અને સમાજને શિક્ષિત કર્યા છે। રાજપૂત સમાજ શિક્ષિત થાય, સંસ્કારી થાય અને સમાજને ઉપયોગી થાય એ હેતુથી આ સંમેલન રાખવામાં આવેલ હતું। ખાસ કરીને ધાર્મિક ધામની સાથે સંસ્કાર ધામનું પણ નિર્માણ થઈ ગયું છે। આ મા ભવાનીનું મંદિર છે એ રાજપૂત સમાજની માતાજી ભવાની છે, પણ એ મા ભવાની સંસ્કાર ધામ થવાનું છે। ત્યાં આવી અને રાજપૂતનો દીકરો કે દીકરી આવીને પ્રતિજ્ઞા લેશે કે હવે હું જે કંઈ ખોટું કરું છું એ હું ખોટું નહીં કરું અને હું સમાજને વધુમાં વધુ ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ। ફક્ત રાજપૂત સમાજ નહીં, સમસ્ત સમાજને ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ એવી પ્રતિજ્ઞા અને એ લઈ અને મા ભવાનીના આશીર્વાદ લેશે। મંદિર બનવાનું છે, મંદિર કેટલા કરોડના ખર્ચે બનવાનું છે? મંદિરે અત્યારે અંદાજ છે 100 કરોડનું મંદિર થશે અને 20 કરોડનું બાકી પેરી થશે। અત્યારે અમારો એસ્ટિમેટ છે એ લગભગ 120 કરોડનો છે, અને પછી તો એમ લાગે કે ભાઈ અહીંયા હોસ્ટેલ કે ધર્મશાળા વધુ બનાવી છે, યજ્ઞશાળા બનાવવાની છે, સભા મંડપ બનાવવાનો છે, એ જે ખર્ચો જાતો જશે તો સમાજ જેટલો પૈસો આપશે એટલું અમે એનો સદુપયોગ કરીશું। ખાસ કરીને સમાજના જે યુવાધન વ્યસન તરફ વળી રહ્યા છે એ જ કીધું, યુવાધનને સમસ્ત સમાજ સંસ્કારી બને, એટલે જ્યારે સંસ્કારી બનાવવાનું હોય ત્યારે વ્યસન મુક્તિ પહેલા આવે, વ્યસનથી મુક્ત થાય, સંસ્કારિત થાય અને સમાજને ઉપયોગી થાય, આ ત્રણેય હેતુથી આજનું આ સંમેલન છે। વજુભાઈ વાળા જેવો અમારા સમાજના મુરબ્બી તો ખરા જ, પણ ભીષ્મ પિતા જેને કહી શકાય તેવા વજુભાઈ વાળાનો આજે જન્મદિવસ હતો। જન્મદિવસ 88 વર્ષ પૂરા કરી ને 89 વર્ષમાં પ્રવેશ કરે છે। અઠવાડિયા પહેલાં વાત નક્કી થઈ કે મા ભવાનીનું વસદડી મુકામે જે ધામ બનાવવાનું છે એ ધામ માટે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે। અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મીટિંગ નક્કી કરવાનું વિચાર્યું। તેમાં ખંડેરીના વતની અને જેણે સમાજમાં ઘણું બધું આપ્યું છે એવા ભાઈ જયંતિભાઈ અને એનો પરિવારે નક્કી કર્યું કે સમાજની
જે સંમેલનનો તમામ ખર્ચ હું ઉઠાવીશ અને ખંડેરી મુકામે સંમેલન બોલાવો એવો આહવાન કર્યું. આજે 3-4 દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે. વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ ગોહિલથી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે. 120 કરોડની જે આયોજન છે એમાં મંદિર નહીં, મંદિરની સાથે શૈક્ષણિક સંસ્થા, દવાખાનું, પછી ગેસ્ટ હાઉસથી માંડીને દરેક સગવડતા થાય એવી વ્યવસ્થા કરવા માટેનો વિચાર વિમર્શ નક્કી કર્યો છે. અને સૌથી વધારે વસ્તી ધરાવતો ગીર સોમનાથ, જુનાગઢ આ જિલ્લામાંથી સૌથી વધારે ફંડફાળો પણ અહીંથી જ પ્રાપ્ત થાય એવી નેમ સાથે આજે આ મિટિંગની સંપન્ન થઈ છે. તેમાં તમે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત અને સમાજ પણ બહોળી સંખ્યામાં 10,000 જેટલા સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહી રહ્યા છે. એ અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું.